सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं दंडो दमयतामस्मि दंडो दमयतामस्मि दंडो दमयतामस्मि दंडो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् निशिरस्मि जिगीषताम् नीतिरस्मि जिगीषताम् निशिरस्मि जिगीषताम् मौनं चैवास्मि गुह्यानाम् मौनं चैवास्मि गुह्यानाम् मौनं चैवास्मि गुह्यानाम् मौनं चैवास्मि गुह्यानाम् ज्ञानं ज्ञानवतामहम् ज्ञानं ज्ञानवतामहम् ज्ञानं ज्ञानवतामहम् ज्ञानं ज्ञानवतामहम् दंडो दमयतामस्मि ये દમન કરનારા લોક છે, કંટ્રોલ કરનારા માણસો છે, શાસન કરનારા માણસો છે, તેમાં દંડ એ મારી વિભૂતિ છે. દંડ અતિશય આવશ્યક છે. શામ દામ દંડ ભેદ આવી રીતની રાજનીતિ પણ છે. ત્યારે દંડ દમયતામસ્મિ નીતિરસ્મિ જિગીષતામ. જે જિગીષુ છે, જીતવાની ઈચ્છા રાખે છે, તેમાં નીતિ હું છું. રાજનીતિ એ પણ પ્રભુની વિભૂતિ છે. એના પણ કેટલાક નિયમો હોય છે. તે પ્રમાણે જો માણસ કરે તો રાજનીતિમાં રહીને પણ માણસ ખરાબ નથી. અને આપણે તો આવી રીતના લોકોને રાજર્ષિ કહેવામાં આવ્યા છે. ત્યારે નીતિરશ્મિ જિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ. જેટલી ગુહ્ય વાતો છે તેમાં મૌન એ મારી વિભૂતિ છે. પણ તમે આખો દિવસ જો વચ્ચે જ આવ્યા કરો તો માણસો જીવે કેવી રીતના? પછી એ પરિવાર હોય કે સંસ્થા હોય કે સમાજ હોય કે રાષ્ટ્ર હોય, શાસન ખટકે નહીં તેવી રીતનું હોવું જોઈએ. ચાણક્ય ત્યાં સુધી લખે છે કે ટેક્સ ઉઘરાવવાની કલા પણ એવી સરસ હોવી જોઈએ. મધમાખી ફૂલમાંથી મધ ચૂસી લે, ફૂલને ખબર પણ પડતી નથી. એ રીતે સ્વીકારતા લેતા આવડવું જોઈએ. તેથી શાસન ઓછામાં ઓછું હોય તો બધાને જ માન્ય છે, પણ બિલકુલ જ શાસન ન હોય, એ આદર્શ પરિસ્થિતિ હોય તો પણ શક્ય નથી. ભલે આદર્શ પરિસ્થિતિ હોય, એક માણસ તમે સારો બનાવી નાખો ને તો પણ તમે તમારા રાજ્યમાં માણસોને સારા બનાવો છો, બીજા રાજ્યના માણસો ખરાબ હશે, તમારા પર હુમલો કરે ત્યારે શું કરશો? એક પણ રાજ્યના બધા જ માણસો સારા થાય કે નહીં કોને ખબર, પણ ધારો કે ઘડી પર થઈ પણ ગયા, માની લઈએ આપણે, ચાલો કે આ રાજ્યની અંદર કે આની અંદર કોઈ ખરાબ નથી, પણ બીજા કોઈ રાજ્યના માણસો આવીને એટેક કરે, હુમલો કરે, તો તે વખતે તમારી પાસે શક્તિ તો હોવી જ જોઈએ. તમે દંડ જો ના આપી શકતા હશો, તમે ગુનો નહીં કરો, બાજુના માણસો આવીને ગુનો કરશે. અનંત રાજ્યોમાં આખું રાષ્ટ્ર વેચાયેલું હોય, બીજા રાષ્ટ્રો પણ છે. તમે એક રાષ્ટ્ર પણ આખું સારું કરી નાખો, પણ પડોશી રાષ્ટ્ર સારું ન હોય, તમને કંડ્યા વગર રહે જ નહીં. અને એ વાત ધીરે ધીરે ધ્યાનમાં આવી. તેથી પેરેલલ વિશ્વામિત્રે બીજો એક પ્રયોગ કર્યો કે શાસન જોઈએ, પણ એના ઉપર થોડું નિયંત્રણ જોઈએ. એબ્સોલ્યુટ મોનાર્કિઝમ નહીં, પણ લિમિટેડ મોનાર્કી. શાસન જોઈએ પણ લિમિટેડ. તેથી રામરાજ્યની વ્યવસ્થામાં રાજા કરતા પણ ઋષિઓને મોટા ઠરાવ્યા અને અષ્ટ ઋષિ મંડળ સ્થાપ્યું. ઋષિ મંડળ બીજું કશું નથી, રાજા ઉપર વિવેકની લગામ. સત્તા જેની પાસે આવે તે માણસ બેફામ થઈ જાય તો ભયંકર નુકસાન કરે. તેથી જેને દંડ કરવાની શક્તિ આપવાની છે તેના ઉપર દંડ હોવો જોઈએ પાછો. નહીં તો શું છે? પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. કોઈના હાથમાં એબ્સોલ્યુટ પાવર જો આવી જાય ને અને માણસ શેતાન પાકે તો. તેથી બેનિવોલન્ટ જે ડિક્ટેટરશીપ છે ને એ બહુ સારી. ડિક્ટેટરશીપ બહુ ભયંકર. કોઈ માણસ ડિક્ટેટર થાય ને સત્યાનાશ કરી નાખે, પણ એ માણસ જ બેનિવોલન્ટ હોય તો પરોપકારી માણસ. તેથી સ્વપ્નમાં પણ જે માણસ સત્તાનો મિસયુઝ ન કરે એ માણસને એબ્સોલ્યુટ પાવર આપવામાં વાંધો નહીં. પણ હવે તમે એકને આપશો, આવતીકાલે એના પછી એનો દીકરો આવશે, એ બદમાશ નીકળશે, તો વ્યવસ્થા બહુ લાંબી વિચારવી પડે. એક માણસ સારો થયો એના ઉપરથી એક વ્યવસ્થા નક્કી ન થાય. આ માણસને બધા જ પાવર આપી દો, બધી લગામ આપી દો, એ જે કેમ તે કરશો. એકે દિવસ તો દિવસ, એકે તો રાત, આટલા પાવર્સ એક માણસને આપો, એ માણસ ખરેખર સારો હોય.
બગડે બી ખરો આવતીકાલે, પણ ન બગડે એવી પણ સંભાવના તમે માની લો, તો પછી એનો જે વારસદાર આવશે તે શું કરશે? સત્યાનાશ કરશે. એનું કારણ એબ્સોલ્યુટ પાવર આપવાની એક પરંપરા શરૂ થઈ ગઈ. તેથી કોઈ પણ વ્યવસ્થા બેસાડતી વખતે કેટલો સર્વાંગીણ વિચાર કરવો પડે છે. સંપૂર્ણ પાવર જે માણસને આપો છો, એ માણસની મતિ જો બદલાય તો એ જ સંપૂર્ણ પાવરનો ઉપયોગ હરામખોરીમાં થશે, જે સારા કામમાં થવાનો હતો તે. તેથી કોઈ પણ માણસના હાથ મજબૂત કર્યા પછી બીજા માણસો લાચાર થઈ જાય. તમે એને સારો સમજીને બધી સત્તા એના હાથમાં આપી હોય અને પછી જે દિવસે એની બુદ્ધિ બગડે ત્યારે બધા જ માણસો એને માનનારા છે, તેથી ખોટી વાતો મનાવીને એ માણસ હેવોક સર્જે, તોફાન કરી નાખે. તેથી એક માણસને બધા પાવર્સ આપવા કે નહીં, આ એક પ્રશ્ન છે. આપ્યા પછી એ માણસ બગડે કે નહીં, આ ડર તો રહ્યા જ કરે છે. ન બગડે તો પણ પાછી એક વંશ પરંપરા શરૂ થાય. હું ડાયો એટલે મારો દીકરો ડાયો જોવો જોઈએ, મારું કારણ શું છે? અને એ જ શૈતાનિયત પાછી શરૂ થાય. તેથી લિમિટેડ મોનાર્કી કાં તો બેનિવોલન્ટ ડિક્ટેટરશીપ, આ એક જે કલ્પનાઓ બધી આવી છે, જેથી આખી શાસનાભાવવાદની કલ્પના અતિશય મધુર છે. કોઈ શાસન જ ન કરે. ઘરમાં કંઈ આપણે ટાઈમ ટેબલ લખતા નથી, હોસ્ટેલમાં લખવું પડે. સવારના 5 વાગે ઉઠો, 6 વાગે પ્રાર્થના, ફલાણું ઢીકણું, 7-8 વાગે નાસ્તો. એનું કારણ 100 છોકરાઓ જમવાના, બધા મોડાવેલા, ગમે તેમ કેમ ચાલે? પણ ઘરમાં કોઈ લખ્યું આવું ટાઈમ ટેબલ? 5 વાગે ઉઠવું, 6 વાગે નાવું, 7 વાગે પ્રાર્થના, 8 વાગે નાસ્તો, આવું લખતા નથી. લખે તો એ ઘર ના કહેવાય. તેથી હોમલી જે વ્યવસ્થા છે આખી ઘરની, તે નાના ગ્રુપમાં ચાલે, નાના પરિવારમાં ચાલે, તેમાં બધા માણસો સમજદાર હોય તો ચાલે. એમાં એક જ બી જો અડિયલ નીકળ્યો તો બધાને હેરાન કરી નાખે. તેથી વ્યવસ્થાની અંદર ગોઠવાઈ જવાની ક્ષમતા, વિવેક, સમજદારી બધા ઠેકાણે નિર્માણ થાય અને એ વર્તુળ જેમ જેમ મોટું થાય તેમ સારું કામ થાય. પણ એના જે ડ્રોબેક્સ છે એ સમજી લેતા આવડવા જોઈએ. અને બધાના ડ્રોબેક્સ છે. ઓટોક્રેસીના છે તો ડેમોક્રેસીના ક્યાં નથી? ડેમોક્રેસીના પણ ડ્રોબેક છે. ડેમોક્રેસી માટે ચિંતકો એમ કે છે, ડેમોક્રેસી ઇન ઇટ્સ એકચ્યુઅલ વર્કિંગ રેરલી પરમિટ્સ એ કન્ટ્રી ટુ બી ગવર્ન બાય ઇટ્સ એબ્લિસ્ટમેન્ટ. શ્રેષ્ઠ માણસો ડેમોક્રેસીમાં સત્તા ઉપર આવે જ નહીં. આ મોટામાં મોટો વીક પોઈન્ટ ડેમોક્રેસીનો છે. એનું કારણ લોકોના મત મેળવીને જે માણસ ચૂંટાઈ આવે તે શાસન કરે, અને સારા માણસોને મતની ભીખ માગવાની ટેવ જ નથી. એટલે થર્ડ ક્લાસ અને સેકન્ડ ક્લાસ માણસો જ આવે, ફર્સ્ટ ક્લાસ આવે જ નહીં. જે ફર્સ્ટ ક્લાસ છે તે માગશે જ નહીં. મને ચૂંટો, મને મત આપો. જેની પોતાની મત ઠેકાણે હોય તે બીજાની મત શું કામ માગે? તેથી આવા મતિમાન માણસો ત્યાં મળે જ નહીં. તેથી હંમેશા તમે જો ડેમોક્રેસીમાં જે લોકો સત્તા ઉપર આવતા હશે કે ટોપ મોસ્ટ હોય છે એવું નથી હોતું. ગમે તે માણસ આવી શકે જેની પાસે મત જીતી લેવાની ક્ષમતા છે, બાય હુક ઓર ક્રુક. પૈસાથી મત વેચાતા મળી શકે, ગુંડાગીરીથી ધમકી આપીને પણ મત મેળવી શકાય. તેથી થર્ડ ક્લાસ માણસો તમારે સ્વીકારવા જ પડે. તેથી જેમ ઓટોક્રેસીના કેટલાક વીક પોઈન્ટ છે તેમ ડેમોક્રેસીના પણ છે. અને આ બધા પ્રયોગો ભારતમાં થયા છે. અને તેના પરથી રાજાને સત્તા આપ્યા પછી રાજાનું દંડ ચાલે. ફરક પડ્યો? ચલાય છે, સમજાય છે? તો વોલ્યુમ થોડો ઓછો કર બસ. દંડ રાજા બધાને આપે, પણ રાજા દંડની બહાર ન હોવું જોઈએ પોતે પણ. તેથી રાજસૂય યજ્ઞ કે અશ્વમેધ યજ્ઞ થાય ને ત્યારે એક વિધિ છે કે યજ્ઞ કરનારો માણસ ચક્રવર્તી રાજા બની જાય અને પછી છેલ્લે બાકી કે અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી, અદંડ્યોસ્મી. હવે મારા ઉપર કોઈનો દંડ નહીં, કોઈનો દંડ નહીં, કોઈનો દંડ નહીં, હું સર્વોપરી. અને તે વખતે જે રાજગુરુ હોય, ઋષિ હોય, બ્રહ્મર્ષિ, તે એક દંડ હાથમાં લે અને રાજાના માથા ઉપર 3 વખત ધીરેથી લગાડે અને કે તારા ઉપર કોઈનો દંડ નહીં, એમ માન નહીં. ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી, ધર્મદંડ્યોસી. તારા ઉપર પણ ધર્મનો દંડ છે. તેથી ચક્રવર્તી રાજાના ઉપર કોઈનો દંડ નહીં એમ એક વિધિ છે, પણ તારા ઉપર પણ ધર્મનો દંડ છે, મૂકવું જોઈએ એટલે એ માણસ બગડે નહીં. તેથી અષ્ટ ઋષિ મંડળની માયા. ઋષિ પણ પાછો એક નહીં, કારણ કે ઋષિને પણ બગડતા થોડી વાર લાગે. બગડેલા, લપસેલા બધા ઋષિઓ આપણે જોયા છે. વિશ્વામિત્ર, પરાશર, પ્રભૃતય, વાતાંબુ, પર્ણાસના, સ્ત્રેપી, સ્ત્રીમુખ પંકજમ સુલલિતમ દ્રષ્ટૈવ મોહમ ગતા, સ્વાદવન્નમ સઘૃતમ પયોદધિયુતમ ભુંજંતી એ માનવા તેસામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવે નિંદસ્તરે સાગરમ. મેનકાને જોઈને વિશ્વામિત્ર પણ લપસ્યા, મત્સ્યગંધા પછવાડે પરાશર પણ લપસ્યા. ત્યારે ઋષિઓ પણ લપસતા નથી એવું નથી. તેથી ઋષિ પણ 1 નહીં 8 રાખ્યા. 8 ભેગા હોય તો 8 ના લપસે, અને એકાદ લપસે હોય તો એને કાઢીને બીજું ગોઠવી પણ દે. તેથી કેટલી જાગૃતિ રાખીને આપણા લોકો બધી વ્યવસ્થા કરી છે.
એક માણસની પછવાડે આંધળુકિયા કરવાની ટેવ ભારતમાં કોઈ દિવસ હતી જ નહીં. ઋષિઓએ તો પણ ગમે તેની મતિ ભટકી શકે, જે માણસ જીવતો છે તેની સુધરવાની બગડવાની બધી સંભાવનાઓ ખુલ્લી છે. તેથી એબ્સોલ્યુટ પાવર કોઈ દિવસ એક માણસના હાથમાં મુકાય જ નહીં. ત્યારે સમગ્ર સમાજ સારો કરી નાખે તો શાસનની જરૂર ન પડે એ કલ્પના પણ ખોટી છે. આખો સમાજ સારો થાય નહીં. ઘડીભર થઈ ગયો તો ગમે ત્યારે બગડી શકે, કારણ કે ચેન્જ પરિવર્તન સ્વભાવ છે. આજનો સારો માણસ આવતીકાલે ખરાબ થાય, આજનો ખરાબ માણસ આવતીકાલે સારો થાય. ત્યારે સમગ્ર સમાજ સારો કરી નાખ્યા પછી ક્યાં છીંડું પડશે ને કયા માણસો અચિંતા બગડશે, અને તે વખતે કોઈ દંડની વ્યવસ્થા નહીં હોય તો કંટ્રોલ કરવો ભારી પડે. અને ધારો કે ન બગડે તો પણ આજુબાજુના બધા પ્રદેશ સારા હશે એમાંનું કોણે કીધું? અને સારા માણસો ઉલટા વધારે હેરાન થાય. એનું કારણ શાસન જ ન હોય. તેથી માણસ શક્તિહીન થાય, અને જ્યારે બહારનો હુમલો આવે ત્યારે સામનો કરવાની પણ ક્ષમતા ન રહે, આવો સમાજ થઈ જાય. તેથી કેટલી બધી જાગૃતિપૂર્વક બધી વ્યવસ્થા આપણે ત્યાં ઊભી કરવામાં આવી છે. તેથી કોઈના હાથમાં એબ્સોલ્યુટ પાવર નહીં, અને પાવર જેના હાથમાં આપ્યું છે તેના ઉપર ધર્મનો દંડ. અને ધર્મનો દંડ જે ઋષિઓ આપતા હશે તે પણ એક નહીં, 8 ઋષિઓની વ્યવસ્થા આખી. એટલે બને એટલા ઓછામાં ઓછા વીક પોઈન્ટ કેમ રહે અને નુકસાન ઓછામાં ઓછું કેમ થાય તેનો સંપૂર્ણ વિચાર કરીને આખી દંડ વ્યવસ્થા ઊભી કરી છે. દંડ જોઈએ, પરિવારમાં પણ દંડ જોઈએ. એકાદ માણસ બહુ તોફાન કરે તો કેમ ચાલે? તમારો આખું પરિવાર ખેદાન મેદાન થઈ જાય. પણ એની પછવાડે પ્રેમ હોય. બા દીકરાને તમાચો મારતી હોય ત્યારે બાના આંખમાંથી આંસુ આવતા હોય. તમાચો એટલા માટે મારે છે કે અમારા પરિવારમાં આવો માણસ કેમ થયો, બગડ્યો કેમ? કુળની એક નિષ્ઠા છે, કુળની એક પરંપરા છે. તેથી પ્રેમના પેટમાંથી દંડ થાય. શિક્ષક પણ દંડ કરી શકે. બહુ છોકરો તોફાની થાય તો બધું જ ચલાવી લો, બધું જ ચલાવી લો, તો સારું રાષ્ટ્ર ક્રિએટ નહીં થાય. જો રાષ્ટ્રનો ઘડવૈયો શિક્ષક હોય તો એને પણ દંડ શક્તિ એની પાસે હોવી જ જોઈએ. તો ધીરે ધીરે છોકરાઓ તોફાની થાય, અને તોફાની છોકરાઓ વધારે તોફાન કરે, અને સારા માણસો બહુ ડાયા થઈને બેસી રહે. 10-20 ખરાબ છોકરાઓ આખી કોલેજને બંધ કરાવે જ્યારે ધારે ત્યારે, તો આ 5-10 હજાર છોકરાઓ શું માખી મારે જ બેઠા બેઠા? 10,000 છોકરાઓ ભણતા હોય અને 10 છોકરા કોલેજ બંધ કરાવે. એનું કારણ 10ને ખબર છે કે અમે 10 છીએ અને બાકીના બધા એકલા જ છે. બાકીના 5,000 છોકરાઓને અમે 5,000 છીએ ખબર જ નથી. ત્યારે એ શક્તિ તો નિર્માણ થવી જ જોઈએ. ગુંડાગીરી ઉપર જો કંટ્રોલ ના આવે તો સત્યાનાશ થઈ જાય. તેથી પ્રત્યેક ઠેકાણે શાસનની જરૂર પડે છે. ત્યારે શિક્ષક બહુ પ્રેમાળ હોય, પણ પ્રેમાળનો અર્થ છાછરો, હલકો, બટકો, કોઈ પણ એનું અપમાન કરે, કોઈ પણ એની મસ્કરી ઉડાવે, કોઈ પણ એની ટોપી ઉડાવે, આવો શિક્ષક ના ચાલે. એ તાર ઉપરની કસરત છે. સાવ આતડો થઈ જાય તે પણ કામનો નહીં, અને સાવ હલકો થઈ જાય તે પણ કામનો નહીં. ત્યારે શિક્ષક થવું ને અઘરામાં અઘરું કામ છે. શિક્ષક જે શાસન કરે છે એની પછવાડે કર્તવ્ય નિષ્ઠા છે. આ છોકરાને સારો કરવો છે, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે, એમ સમજીને ક્યારેક કડક થાય. કેટલાક શિક્ષકો એટલા બધા કડક હોય વિદ્યાર્થી એની પાસે જતા જ ડરે, અને કેટલાક એટલા ઢીલા થઈ જાય કે કોઈ પણ છોકરો એની ટોપી ઉડાવે. તો બંને લોકોને શિક્ષક થતા આવડતું નથી. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ, એ કંઈ સારો સિદ્ધાંત નથી. સોટીથી વિદ્યા અપાય જ નહીં. સોટી તો અપવાદ તરીકે ક્યારેક વાપરવાની હોય ને કોઈ એકાદ ઠેકાણે વાપરવાની હોય. બાકી હજારો છોકરાઓ પ્રેમથી જ ભણતા હોય. પણ એકાદ તોફાની બીજા 50 ને કે 100 ને કે ડિસ્ટર્બ ન કરે તેના માટે દંડ હોવો જ જોઈએ. જેમ રાષ્ટ્રને કોઈ હરામીઓ હેરાન ન કરે તેમ તમારા સ્કૂલના ક્લાસને પણ 2 તોફાની છોકરાઓ જે હેરાન કરતા હોય તો દંડ શક્તિ હોવી જ જોઈએ. પણ એમાં રિવેન્જફુલ એટીટ્યુડ ન હોય, કોઈ ડંખ ન હોય, એ છોકરાનું પણ ભલું થાય એવી ભાવના હોય. હવે તો કાયદો જ ના પાડે છે, તમે હાથ લગાડો જેલમાં જાઓ. શિક્ષક વિદ્યાર્થીને હાથ લગાડે તો જેલમાં જવાની તૈયારી રાખવી પડે એટલી વ્યવસ્થા હવે છે. મને પૂછેલું શિક્ષક મારી શકે હવે નહીં, બીજું ભૂલ કરતો નહીં. મારવું કે ન મારવું એ પ્રશ્ન જ રહ્યો નથી. કોર્પોરલ પનિશમેન્ટની મનાઈ છે. આપણે ત્યાં હજી ઓછું છે. અમેરિકામાં તરત જેલમાં જાય. બાપ પણ દીકરાને મારે તો બાપ જેલમાં જાય જો દીકરો ફરિયાદ કરે તો. એવી ત્યાં વ્યવસ્થા છે. એટલે હવે દંડ ઉડવા જ લાગ્યો, અને દંડ ઉડે એટલે બધા માણસો ઉદંડ થાય. આજે બધા ઉદંડ થાય એનું કારણ શું? દંડ રહ્યો જ નહીં. દંડ ખરાબ જ હોય છે. દંડની પછવાડે પ્રેમ હોઈ શકે, દંડ પછવાડે કર્તવ્ય નિષ્ઠા હોઈ શકે, દંડની પછવાડે વિવેક હોઈ શકે, દંડની પછવાડે સમજદારી હોઈ શકે. તેથી દંડ જોઈએ, પણ તેની જોડે વિવેક જોઈએ, સમજદારી જોઈએ, પ્રેમ જોઈએ, કર્તવ્ય નિષ્ઠા જોઈએ. કોઈ ખુન્નસ નહીં, કોઈ જનૂન નહીં, કોઈ ડંખ નહીં, કોઈ વેરવૃત્તિ નહીં. આવી રીતે દંડ હોવો જોઈએ. સરસ્વતીના હાથમાં દંડ છે. યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. વરદંડ એ શ્રેષ્ઠ દંડ છે.
સરસ્વતીના હાથમાં શ્રેષ્ઠ દંડ છે. વીણા પણ એક દંડ જ છે ને. દંડ એટલે સજા, દંડ એટલે સજા, અને આ વીણાનો દંડ છે. એનો અર્થ દંડમાં પણ સંગીત હોવું જોઈએ, ગીત જેવું, સંગીત જેવું. સજા પણ ગમે તેવી હોવી જોઈએ. જેને સજા થાય છે ને તે માણસને પણ લાગવું જોઈએ કે નહીં, મારા હિત માટે છે. તેથી સજાનો સ્વીકાર કરવાનો એ પણ ગૌરવ અનુભવે કે મારી ભૂલ થઈ માટે મને સજા થાય છે. તેથી સજામાં પણ એક સંગીત છે. આ વીણા વરદંડ મંડિત કરા. સરસ્વતીના હાથમાં વીણાનો વરદંડ છે. અલ્ટિમેટલી સમાજમાં સંગીત નિર્માણ કરવું છે. દંડની ભાવના પણ કોઈ ખરાબ કરવાની નથી. કેટલાક માણસોને દંડ કરીને એક સંગીત સમાજનું છે, ડિસ્ટર્બ ન થાય, એક લય સમાજનો તૂટે નહીં, તેના માટે જ દંડની કલ્પના છે. ત્યાંથી શ્રેષ્ઠ છે. સમાજમાં પણ એક દંડ હોવો જોઈએ. સમાજની પણ એક તાકાત છે. ખોટા માણસોને સમાજ આગો રાખી શકે. એક કાળ એવી રીતનો હતો. સામાજિક બહિષ્કાર થાય ભલભલા માણસો ઢીલા થઈ જાય, અને તેના કારણે ઘણા માણસો સારા રહે કે આવું કરશું તો સમાજ આપણને સ્વીકારશે નહીં. પણ હવે આટલો બધો વ્યાપ થયો છે, હવે એ દંડ નકામો થઈ ગયો. નાના ગામડાઓમાં નાની જ્ઞાતિમાં ચાલે, નાત બાર કરો તો માણસ ખલાસ થાય. હવે નાત બાર કરો તો એ ન્યાતને જ નાત બાર કરી દે. તમે કોઈ માણસને ન્યાત બાર કરો તો તમારી આખી ન્યાતને જ ન્યાત બાર કરે. પણ એક કાળે એ દંડ બી પ્રભાવી હતો, એનો પણ મિસયુઝ થાય. નરસિંહ મહેતા જેવા સારા માણસને પણ ન્યાત બાર કરી નાખે ને આ લોકોએ. તમારી પાસે એક શક્તિ આવી તો એના ગુડ યુઝ અને બેડ યુઝ બંને થઈ શકે. નરસિંહ મહેતાને ન્યાત બાર કરનારા માણસો હવે કોલર ટાઈટ કરીને કહે છે નરસિંહ મહેતા ગમે તેમ તો અમારા નાતનો હતો, નાગર હતો, નાગર. તારે તે વખતે ક્યાં ગયા હતા? ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? સત્તા હાથમાં આવ્યા પછી એના બધા જ પાસાઓ ખૂબ તપાસવા પડે, અને એ બધું તપાસીને જ્યારે થાય ત્યારે દંડ ભગવાનની વિભૂતિ બની જાય. જેની પછવાડે કર્તવ્ય નિષ્ઠા છે, જેની પછવાડે સમજદારી છે, જેની પછવાડે પ્રેમ છે, જેની પછવાડે પરિવાર, સંસ્થા, મંડળ, સમાજ કે રાષ્ટ્રનો લય જાળવવાની વૃત્તિ છે. લયને ડિસ્ટર્બ કરે છે તે જ માણસને પનિશમેન્ટ મળે છે. તમે સૂરને તોડો નહીં, એ તાલને તોડો નહીં, એ સંગીત બગાડો નહીં. કોઈ પણ ઠેકાણે કોઈ કામ ચાલતું હોય તો એક સંગીત છે, ન્યાત છે, કંઈ કામ કરતી હોય સરસ મજાનું સંગીત છે. પણ આવી રીતના બે ચાર તોફાની માણસો આવીને કોઈ મિટિંગ જ ન્યાતની થવા ન દેતો તો એ સંગીત બગાડનારા માણસો છે. તે મસ્ટ બી પનિશ્ડ. કોઈ પણ ઠેકાણે, પરિવારમાં પણ, કુટુંબમાં પણ સજા કરવી જ પડે. પરિવારનો એક લય હોય છે, પરિવારનું એક સંગીત હોય છે, અને બગાડવાનો કોઈને અધિકાર નથી. સંસ્થાનો પણ એક લય અને સંગીત હોય છે, જ્ઞાતિનું પણ એક લય અને સંગીત હોય છે, સમાજનું પણ એક લય અને સંગીત હોય છે, અને સમગ્ર રાષ્ટ્રનો પણ એક લય હોય છે. એ સંગીત છે, અને એને તોડે તે દંડનો અધિકારી છે. ત્યારે પરિવારનો દંડ હોય, સંસ્થાગત દંડ હોય, સમાજનો દંડ હોય, ધર્મનો દંડ હોય, રાજ્યનો પણ દંડ હોય. રાજસત્તા પણ પાવરફુલ હોવી જ જોઈએ. ઢીલ રાજસત્તા કામ લાગે નહીં. તેથી બધા જ માણસોને તમે ખલાસ કરતા જાઓ તો કામ જામે નહીં. પરશુરામે બધા ક્ષત્રિયોને કાપવાની શરૂઆત કરી. રામે આ જ વાત સમજાવી એને કે ક્ષત્રિયો જો શાસન નહીં કરે તો ગુંડાગીરી વધશે. આ ગુંડાઓને કંટ્રોલ કોણ કરશે? ત્યારે ક્ષત્રિયો ઉન્મત્ત ન થાય તે જુઓ, પણ એમને સાવ ક્રિપલ પણ ન કરી નાખો. દુષ્યંત રાજા જ્યારે તપોવનના હરણને મારવા જાય ત્યારે તપોવનનો વિદ્યાર્થી અટકાવે છે. આશ્રમ મૃગોયમ ન હંતવ્યો ન હંતવ્ય. આશ્રમનું હરણ છે, મરાય નહીં. અને તે વખતે નાનકડો છોકરો સરસ વાત સમજાવે છે કે તમારા હાથમાં જે શસ્ત્ર આપવામાં આવ્યું છે ને, આર્ત ત્રાણાય વ શસ્ત્રમ, દુઃખી માણસોના રક્ષણને માટે શસ્ત્ર અપાયું છે. ન પ્રહર્તુમ અનાગસી, નિર્દોષોને મારવા માટે નહીં. તપોવનના છોકરાને બી ખબર છે દંડ શા માટે હોવો જોઈએ. તેથી ક્ષત્રિયોના હાથમાં, રાજાઓના હાથમાં જે સત્તા અને શાસન આપ્યું છે તે નિર્દોષ લોકોની રક્ષા કરવાને માટે, એમને પજવવાને માટે નહીં. આર્ત ત્રાણાય, આર્તનું ત્રાણ, દુઃખી માણસોનું રક્ષણ, એના માટે વસ શસ્ત્રમ, તમારા હાથમાં શસ્ત્ર છે. અને ન પ્રહર્તુમ અનાગસી, જે અનાગસ માણસો છે, નિષ્પાપ લોકો, નિર્દોષ લોકો છે, તેને પજવવાને માટે નહીં. ભાગવતમાં પણ જે છોકરાઓ ઉન્મત્ત થઈને ઋષિના ગળામાં સાપ પહેરાવીને આવે છે, પછી એનો છોકરો બગડે છે કે તમને સત્તા આપી છે, રાજ્ય આપ્યું છે, પણ તમારી હેસિયત શું છે? દ્વારી પીમણા સુના ઈવ. જ્યારે સત્તાધીશ બગડે ને ત્યારે એને એનું બેલેન્સ બતાવવું પડે, એની મર્યાદા બતાવવી પડે. અને તે વખતે ભાગવતકાર કહે છે કે બારણા ઉપર કૂતરો બાંધી રાખીએ છીએ રક્ષાને માટે, તેમ તમને બાંધ્યા છે રક્ષાને માટે, તોફાન કરો નહીં. સત્તાધીશને આ કહેવાની હિંમત પ્રજામાં હોવી જોઈએ તો સત્તાનો મિસયુઝ ન થાય. તમે રક્ષક તરીકે ઊભા છો, બહુ નીચે ઉતરી ગયા તો કૂતરા કરતાં વધારે તમારું સ્થાન નથી. કંઈ અગવડના માટે બસો અને સાચો, પણ અમને પજવો નહીં. કૂતરો જો ઘરના માણસને પજવા લાગે ચાલે?
તેમ શાસકો જ રાષ્ટ્રને ખાવા લાગે તો ચાલે? રક્ષક બને ભક્ષક અને ખુદ વાળ જ્યાં ચીભડા ગળે, ફરિયાદ કોને ક્યાં જઈ કરવી કહો ત્યાં આપણે. તેથી શાસક ઉપર પણ દંડ, ત્યારે શાસકને દંડ કરવાનો અધિકાર અને પાછો એના ઉપર દંડ, અને દંડ કરનારા માણસો પણ પાછા ગ્રુપની અંદર, એકલો નહીં. એનું કારણ કોઈ પણ એકલા માણસની મતિ બગડે એ તો ગ્રહી જ છે. એટલે ગમે તેટલો મોટો માણસ હશે એને સર્વે સર્વા કરાય જ નહીં. એક જ માણસના હાથમાં બધું સોંપી દો એટલે સત્યાનાશની રાહ જુઓ. આજ થાય કાલ થાય, પણ થવાનું ખરું છે. હું ઘણીવાર જુદી જુદી ભાષામાં આ વાત કરું છું. પૂર્ણિમાને દિવસે હોળી આવે છે અને અમાવાસાને દિવાળી આવે છે. શા માટે? પૂર્ણિમાના એકલો ચંદ્ર આકાશમાં સર્વે સર્વા થઈને ફરે છે, બીજા કોઈ તારાને સ્થાન નથી. અને દિવાળીના બધા જ તારાઓ ચમકે છે. તો જે ઠેકાણે એકલો માણસ સર્વે સર્વા થઈ જાય ત્યાં પૂનમે પણ હોળી થાય, અને બધા જ ભેગા મળીને કામ કરે ત્યાં અમાસે પણ દિવાળી થાય. આ એક રહસ્યમય જેવી વાત સમજવા જેવી છે. ઉત્સવ બધા આપણા શીખવે છે ઘણી બધી વાતો, પણ એ રીતે આપણે ઉત્સવ ઉજવતા નથી. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પ્રત્યેકની પછવાડે એક ભાવ છે. ત્યારે દંડમ દમયતા અમસ્મી, દંડ એ બહુ જરૂરી વસ્તુ છે. રાજનીતિમાં પણ સામ દામ દંડ પણ મૂકેલું જ છે. સમજાવીને કામ થાય, થોડુંક આપીને કામ થાય. કેટલાક માણસો ચૂપ થતા હોય તો ચાલો પતાવો, બધે ક્યાં લડવા બેસવાનું? ક્યાંક સમજૂતીથી, ક્યાંક થોડું આપીને. દાને ને ભૂતાની વસી ભવંતી, દાને ને વૈરાણ્યપી યાંતિ નાસમ, પરોપી બંધુત્વોપજી દાનમ, દાનમી સર્વમેસનાની હંતી. દાનથી બધા દુઃખ દૂર થાય. થોડું આપ્યા પછી ઘણા માણસ શાંત થતા, જાન છોડાવો ને, બધા ક્યાં મારામારી કરવાની? ટાઈમ પણ નથી આટલો બધો. તેથી દાને ને ભૂતાની વસી ભવંતી, પ્રાણીઓ પણ વસ થાય. અને પ્રાણીઓની ભૂત જેવા માણસો વસ થાય. કેટલાક માણસો ભૂત જેવા હોય, આપો તો જ જાન છૂટે. એ દે દાન ગ્રહણ છૂટે, ગ્રહણ હોય કેટલાક લાગેલા. તેથી દાને ને ભૂતાની વસી ભવંતી, દાને ને વૈરાણ્યપી યાંતિ નાસમ, વેર ખલાસ થઈ જાય દાનથી. તમારા દુશ્મનને પણ કંઈ આપો ને તો તમારા વિરુદ્ધ બોલતા વિચાર કરે. કોને યાતિ વશમ લોકે મુખમ પિંડે ને પૂરી તો, થોડું મોઢામાં નાખો તો કોણ વશ ન થાય? મૃદંગો મુખલેપે ન કરોતી મધુર ધ્વનિ, તબલો છે ને, તબલો એને પણ જરા સાઈ પીવડાવો પછી કેવું મધુર વાગે. તબલાને સાઈ પીવડાવો તો એ પણ મધુર વાગે છે. તો માણસ જેવો માણસ કંઈ પીધા પછી સારું નહીં બોલે. તેથી દામને પણ એક કિંમત છે. દામ એટલે પૈસો, એ હલકો નથી. પૈસાથી ઘણી સમસ્યાઓ હલ થાય છે, તો તેનો ઉપયોગ તેટલા પૂરતો કરવો જોઈએ. એનો પણ મિસયુઝ ન કરો. પણ સામથી કેટલું કામ લેવાય, દામથી કેટલું કામ લેવાય, દંડથી કેટલું કામ લેવાય, અને કેટલું ભેદથી લેવાય, સામેવાળાને ખબર પણ ન પડે ને કામ થઈ જાય. વાતાવરણ ડિસ્ટર્બ કર્યા વગર કામ કરતા આવડવું જોઈએ. ચાણક્ય આટલો હોશિયાર હતો. પોતાના જ માણસો જોડે ઝઘડે. શા માટે? સમાજમાં નિર્માણ થાય કે આ બે દુશ્મન છે, અને પછી એ માણસ સામે જઈને મળે. માણસ એનો જ હોય. એટલે આ ભેદ કહેવાય, ખબર જ ના પડે. બિલકુલ એવો ઝઘડો જાહેરમાં કરે કે આ બે લોકો હવે કોઈ દિવસ જિંદગી પર મળશે જ નહીં, આમ ખાતરી થઈ જાય બધાને. એટલે સામેનો જે દુશ્મન છે તેનો વિશ્વાસ કરે, અને એ દુશ્મનનો સેવક થઈ જાય ત્યાં જઈને. અને બધી જ ઇન્ફોર્મેશન ચાણક્યને મળતી હોય. કેટલીક વાર ટ્રીકથી કામ લેતા બી આવડવું જોઈએ. રાજનીતિ એટલે કંઈ ખાવાના ખેલ નથી. તરત ભગવાન કહે છે ને, નીતિ રશ્મિ જિગીષિતામ, જેને વિજય મેળવવાનો છે તેની પાસે રાજનીતિ હોવી જ જોઈએ. વાંચવા જેવું છે મુદ્રા રાક્ષસ. ચાણક્ય બહુ સરસ વાત કરે છે. યે યાતા કિમપી પ્રધાર્ય હૃદયે પૂર્વમ ગતા એવતે યે તિષ્ઠંતુ ભવંતુ તેપી ગમને કામમ પ્રકામ બોધ્યમાં એકા કેવલ મર્થ સાધનવતી સેના સતેભ્યોધિકા નંદોન્મૂલન સક્ત વ્યક્ત વીર્ય દ્રીમા બુદ્ધિસ્તુમાં ગાન્મમ. એ યાતા, જે ગયા તે જવા દો, શું છે? કેટલાક માણસો ગયા, ભલે ગયા. કેટલાક જવાનની રાહ જોઈએ છે, એ પણ ભલે જાય. મને કોઈની પડી નથી, બધાની પડી હોય. ગયા નહીં, જવા દીધા હોય. પણ બોલે આવી રીતનું, યે યાતા કિમપી પ્રધાર, હૃદયમાં કંઈ રાખીને ગયા તો જવા દો, કોની પડી છે મને? યે યાતા કિમપી પ્રધાર હૃદયે પૂર્વમ ગતા એવતે યે તિષ્ઠંતી ભવંતી તેપી ગમને કામમ પ્રકામ યોદ્ધમ. પણ એકા કેવલ મર્થ સાધનવતી સેના સતેભ્યોધિકા, સેંકડો સેનાઓથી પણ પ્રભાવી એવી એક મારી બુદ્ધિ છે. નંદોર મૂલન વીર્ય દ્રષ્ટ વીર્ય મહિમા, નંદ રાજ્યને ઉખેડી નાખીને જે બુદ્ધિએ પોતાનો પ્રભાવ દેખાડ્યો છે, આવી મારી બુદ્ધિ છે. એક બુદ્ધિ મારી પાસે છે ને તો આખા દુનિયાને પહોંચી લઈશ, અને કોઈની પડી નથી. એમ કરીને નજીકના માણસોને જાય છે એવું દુનિયાભરમાં દેખાડે, અને બધા જ ગયા. ચાણક્ય એકલો પડે એવું લાગે, કાંઈ એકલો પડે નહીં, બધું સૂત્ર સંચાલન એનું હોય. આ ભેદ નીતિ છે. નીતિ રશ્મિ જિગીષતામ. તેથી ભેદ પણ માણસને આવડવો જોઈએ. તમારી જ વાત
સામેના માણસ પાસે કરાવી લેવાની કલા, આ ભેદ છે. સામેનો માણસ તમારો મત માનતો નથી તો એવી સિચ્યુએશન ઊભી કરો એને એમ લાગવું જોઈએ કે આ મારો જ મત છે. તમારો મત એના મોઢામાં ગોઠવી દો અને એકાદ વખત થોડુંક ડાયવર્ટ થઈને પણ તમને ગમતું હોય તેવું બોલે તો એ વાતને બહુ પ્રભાવી રીતે મહત્વ આપી દો. વાહ વાહ, આ તારો મત બહુ સારો છે. એનો હોય જ નહીં, હોય આપણો જ. પણ આ તારો મત બહુ સારો છે, ગમ્યો આપણને, એટલે પેલો ખુશ થઈ જાય, કોલર ટાઈટ કરે અને આપણો જ મત ચાલુ થઈ જાય. સ્ટાઇલ છે વાત કરવાની. યુ શુડ નો હાઉ ટુ ગેટ વર્ક ડન. વાતોનો મહિમા નથી, વાતોથી કંઈ કામ થાય તો ફાયદો શું? કામ થવું જોઈએ, આ મહત્વની વાત છે. તમે આમ ફેરવો કે આમ ફેરવો, જલેબી થવી જોઈએ. હા, કોઈ આમ ફેરવે ને કોઈ આમ ફેરવે, પણ મહત્વ શાનું છે? જલેબી થવી જોઈએ કે નહીં? આ ભેદ નીતિ છે અને બધી જરૂરી છે. અને કૃષ્ણ કરતાં વધારે ભેદ નીતિ જાણનારો માણસ કયો હશે? નીતિ રશ્મિ જિગીષિતા, મેં તો કૃષ્ણ પોતાના માટે જ કહેતા એવું લાગે આપણને. કોની પાસે ક્યારે શું કામ લેવાનું, ખોટું બોલવાને માટે યુધિષ્ઠિરને વાપરી નાખ્યા માણસ, ચિંતા જ નહીં કરવાની. ભીષ્મની સામે શિખંડીને ગોઠવી જ દે, કર્ણના કવચ કુંડલ ગમે તેમ કપાવી જ નાખે, દ્રોણાચાર્યનો છોકરો મર્યો છે એમ કહીને ઢીલા કરી નાખે એને. તેથી કેટલીક વાર ભેદથી પણ કામ થાય. બધે જ ઠેકાણે કંઈ ડા પણ ચાલતું નથી, શામ ન ચાલે, ક્યાંક દામ પણ ન ચાલે, ક્યાંક દંડ પણ ન ચાલે, ત્યાં ભેદ લેવો પડે. તમે નબળાઓ, દંડ કરી શકતા નથી, પણ ભેદ હોય તો મોટાને પણ તમે પહોંચી જાઓ. મોટો માણસ તમને પહોંચે નહીં, દંડમાં તમે એને પહોંચો નહીં. એનું કારણ શાસન શક્તિ વધારે એની પાસે છે, બળ એની પાસે છે. પણ બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધેસ્તુ કુતો બલમ પશ્ય સિંહ મદોન્મત્ત સસકેન નિપાતિતા. બધી વાર્તાઓ વાંચવા જેવી છે. હિતોપદેશ તંત્ર સ્કૂલોમાં ભણાવવા જોઈએ. પશુ પક્ષીઓની વાર્તાઓ છે, પણ જીવન ઘડાઈ જાય આખું. એક સિંહ શિકાર કરે અને ઘણા બધા પશુઓને મારી નાખે. પછી પશુઓએ સભા ભરી, તો આપણા અત્યાર છે આપણા ઉપર. એક જ પ્રાણીને ખાય છે ને 50 રોજ મારી નાખે છે. ફાયદો શું? એના કરતાં આપણે રોજ એક સપ્લાય કરીએ તો બાકીનું તો બચે. કારણ વગરના 15-20 મારી નાખે, ખાય તો એક જ. અને સિંહ વાસી ખાતો નથી, તાજું મારી ખાવું હોય તો ખાય. ત્યારે એની જેટલી ભૂખ છે એટલું જેને જોઈએ છે, તો આપણે એક પ્રાણી રોજ મોકલી આપવાનું. આવો પ્લાન થયો. સિંહ પાસે આવે ને વિનંતી કરી, તમને ભૂખ લાગે છે, ખાવું છે, બરાબર. આ 20-25 રોજ મરતા હશે તો પછી ખાવા માટે કોઈ રહેશે જ નહીં. તમારો ફાયદો છે આમાં. એક એક ખાઓ અને અમને બી ટકવા મળશે. કે ઠીક છે, તમને મહેનત નહીં, દોડધામ નહીં, તમે ગુફામાં આરામથી સુવો, તમારા ઘરને આંગણે આવીને એક રોજ ઊભો રહેશે. બધાનું આવું થયું. એક સસલાનો વારો આવ્યો. બિચારો બહુ ગભરાય, મોતથી બધા જ ગભરાય, સસલો શું કોઈ બી ગભરાય. ત્યારે શિયાળ ત્યાં બાજુમાં ઉભેલું. સસલો આમ ધ્રુજ છે. કેમ? આજે મારો વારો છે, આજે મારે જવું છે, મારે મરવું નથી, મારે તો બચવું છે ગમે તેમ કરીને. કેમ કર, તું મોડો જા, મોડો, ટાઈમ કરતા મોડો. 9 વાગે ખોરાક પહોંચાડો, તું 9:30 પહોંચ. પેલો આકુળ વ્યાકુળ થઈ ગયો હશે, એકદમ ભૂખ્યો થયો, ચીડાઈ જશે, ગર્જનાઓ કરતો હશે અને તારા પર ચીડાઈને પૂછશે કેમ મોડું થયું. હું તો ઓલવેઝ બિફોર ટાઈમ હોઉં છું. 8:45 જ આવી જવાનો હતો, પણ રસ્તામાં બીજો એક સિંહ મળ્યો અને એ મને પકડીને મારવા ગયો. ત્યારે મેં માંડ સમજાવ્યો કે ભાઈ બીજો એક સિંહ છે, એનો હું ખોરાક છું, ત્યાં જાઉં છું. તો એ માનવા તૈયાર જ નહીં. તો એવા તો સિંહ જોઈ નાખ્યા, ક્યાં છે, લઈ આવો સિંહ, એને પણ ખાઈ નાખું, એમ એ બોલ્યો. એટલે હું તને બોલાવવા આવ્યો છું કે ભાઈ બીજો એક સિંહ જાગ્યો છે, હવે તમે જુઓ તમને કેમ લાગે છે. આવું તું ત્યાં જઈને કે આવું જ કર્યું સસલાએ. અને શિયાળે બધો ગુરુમંત્ર આપી રાખેલો. ત્યારે ત્યાં જઈને મોડા પડવાનું કારણ પૂછ્યું કે હું ટાઈમસર આવતો, બીજો એક સિંહ મળી ગયો ને કે હું ખાઈ જાઉં. ત્યારે મેં કીધું ભાઈ આમ નહીં, એક મારું નક્કી થયેલું છે, હું ત્યાં ખાઈ જવાનો છું. તો એને પહેલાં સમજાવ, એને કન્વિન્સ કર, કાંઈ એને પહોંચીને પછી કા. શાસન તો એકનું ચાલે, બેનું ચાલે નહીં. અને અત્યારે રાજા એ છે તો જોયા એવા તો રાજા કંઈક જોઈ નાખ્યા એમ કે. પેલો ચીડાયો, એમ ક્યાં છે બતાવો મને સિંહ, પહેલાં એને ખાઉં પછી તને ખાઉં. લઈ આવ્યો અને શિયાળે જેમ કીધું તેમ બરાબર લઈ આવ્યો. ત્યાં આવીને કહે છે કે અહીંયા જતો પણ ભાગી ગયો લાગે છે, મોટી મોટી વાતો કરી, પણ તમને આવતા જોયા ગભરાઈને ક્યાંક સંતાઈ ગયો લાગે છે. તો કે સંતાઈ જ જાય ને, મારી સામે કોણ આવે, ક્યાં સંતાયો હશે. એમ ખોટે ખોટે ચારે તરફ જોયું ને પછી એક કૂવો હતો, ઉપર જોયું ને કહે છે હા જો કૂવામાં ઘૂસી ગયો મારો બેટો, ગભરાઈ ગયો છે, હવે અંદર સંતાઈ ગયો છે. હવે સિંહ કૂવાના થાળા ઉપર આવ્યો, અંદર જોયો સિંહ દેખાય કે નહીં, દેખાયું. ત્યારે સિંહે ગર્જના કરી, તો પેલો બી સામે ગર્જના કરે પ્રતિબિંબ. ત્યારે સિંહથી રેવાયું નહીં, છલાંગ મારી ગયો કૂવામાં, સસલો આવ્યો ઘેર. ત્યારે પશ્ય સિંહ મદોન્મત્ત સસકેન નિપાતિત. મદોન્મત્ત સિંહ સસલાથી પણ ખલાસ થાય જો ભેદ નીતિ આવડે તો. તેથી નીતિ રશ્મિ જિગીષિતા, જેને જીતવાનું છે એની પાસે નીતિ હોવી, રાજનીતિ હોવી જોઈએ. ત્યારે દંડનો પણ મહિમા છે, રાજનીતિનો પણ મહિમા છે. સામ દામ દંડ ભેદ ચારે પ્રકાર માણસને અજમાવતો આવડવો જોઈએ. કેટલાક માણસો સમજીને જ પતી જતા હોય તો માથાકૂટમાં પડો જ નહીં, સમજાવી લો પ્રેમથી.
વિવેકી માણસો સમજથી સમજી જાય. કેટલાક માણસો જડ હોય તેને સમજે, પૈસાને જ સૂંઘ્યા કરે છે અને પછી બધું મૂકીને મરી જાય, પણ કામ કરવાની આવડત જ નથી. સંતોષી માણસ જે કામ કરશે તે અસંતોષી માણસ નહીં કરે. એનું કારણ 24 કલાક અસંતોષ એના જીવનમાં ઘૂંટાયા કરતો છે. કામ શું પથરા કરે? તમને ગાળ આપવામાંથી ઊંચો ના આવે. એટલે કોઈ દિવસ લોભિયાઓનું કામ નથી. સારા કામમાં લોભિયાએ નહીં જ આવવું જોઈએ અને દૂરથી આગો રાખો. કોઈ લોભિયો માણસ જો આવા આયોજનમાં ઘૂસી જાય ને તો પડછાયો પડ્યા પછી ઘેર જઈને પેરેલે કપડે નાઈ નાખો કે ભગવાન આને દૂર કાઢ તો અમારું કામ સારું થાય. પોણિયાઓનું કામ જ નથી. રૂપિયાના બાણા એટલે પોણિયાઓ છે. પોણિયાઓથી કોઈ સમાજ ઊંચો ના આવે, કોઈ સંસ્થા ઊંચી ના આવે, કોઈ રાષ્ટ્ર ઊંચું ના આવે. જોઈએ તો 2 કામ ઓછા કરો ને કોણ કે છે વધારે કામ કરવાના. હું બહુ ફોડીને આ વાત સમજાવું છું કારણ કે આ બધો બગાડ ચારે બાજુ થયો છે. 10 લાખ રૂપિયા એક માણસને ખર્ચવાના, કબૂલ. 10 સંસ્થામાં 1-1 લાખ રૂપિયા આપે છે અને દરેક સંસ્થામાં 1.25 લાખની જરૂર છે. એટલે 10 સંસ્થાના 25,000 તૂટ્યા. બધાનું મન કચવાયું. થોડોક છેટે લોભ કર્યો, 25,000 હોત તો બધું બરાબર જામત. 10નો અસંતોષ, 10ના નિશાસા, 10ની ગાળ ખાવાનું કોને કીધું? હવે 10 સંસ્થાને આપવા તો 10 સવાયું 12.5 લાખ રૂપિયા આપવા જોઈએ. પણ તમારું બજેટ 10નું છે, ઓલ રાઈટ, તમે 1 રૂપિયા ઉપર ના આપો, પણ 8 સંસ્થાને આપો ને 1.25 લાખ. 8 સવાયું 10. તમારા બજેટમાં જ કામ કરો. પણ 10 ઠેકાણે પાટિયું લટકાવવાનો શોખ છે, તેમાં એ પોતે પણ લટકી જાય છે. પાટિયું તો લટકે પણ ગળામાં ફાંસો આવે ને પોતે બી લટકે. એકે લોભિયો માણસ સમાજમાંથી યશ લઈને ગયો એવું દેખાડો, અપયશ લઈને જ જાય. 14 કરોડ સોનામોર કૌશે માગી હતી, કુબેર પાસે લાવીને 56 કરોડ સોનામોર રઘુ આપે છે. તે રઘુવંશને આજે આપણે યાદ કરીએ છીએ. એટલે કોણ પૂછે છે માણસને? ગાયને માટે પોતાનું જીવન બલિદાન કરવા તૈયાર થયેલો દિલીપ તે હજી આજે પણ ગવાય છે. તેથી સંસ્કૃતિના કામો, ધર્મના કામો નપુસકોના કામ નથી, મર્દ માણસોના કામો છે. મુર્દાઓ એમાં એન્ટ્રી જ નહીં લેવી જોઈએ. થોડું ધર્મનું કામ ઓછું તો કાંઈ વાંધો નથી, ઓછું થાય તો ચાલશે, પણ આ લોકો બગાડશે. એટલે લોભિયાઓની જ્યાં એન્ટ્રી થઈ ને ત્યાંથી આગા થઈ જવું જોઈએ. આ કામમાં ભલીવાર ન હોય. એ લોકો શોભાયાત્રા કાઢશે તો પણ એ સ્મશાન યાત્રા હશે અને બધો મરદા ઉપરનો શણગાર હશે. એક પણ જીવતો માણસ એમાં દેખાશે નહીં. તેથી દામની પણ એક શક્તિ છે. દામ, પૈસો એ શક્તિ છે. તમને જોઈએ તો બીજાને નહીં જોઈએ. તમે જ્યારે તમારા નોકરનું શોષણ કરો છો કે તારે 1000માં જીવવું જોઈએ, તમે કેમ મહિને 1 લાખ રૂપિયા વાપરો છો? તો 5,000 10,000 તો એને બી આપો. નહીં, પણ એને તો 1,000માં જ જીવવાનું અને તેમાં 4 દિવસ જાય તો કાપી લેવાના. અરે ભગવાન તને કાપી નાખશે એક દિવસ. એટલું શોષણ એટલે હદ વગરનું શોષણ છે. તમારા ઘરમાં કામ કરતો ઘરગાટી વર્ષમાં એકાદ વખત 15-20 દિવસ પોતાની પત્નીને મળવા જાય છે અને એમાં 10 દિવસ જો મોડું થઈ ગયું તો પગાર કાપ્યા વગર તમે રહેતા નથી. અને તમે એક દિવસ ખાલી 5 કલાક મોડા થયા તો મોબાઈલ ઉપરથી કહો છો 5 કલાક મોડું થશે. હા, તમને 5 કલાક મોડું પણ ખબર આપવી પડે. અને પેલો માણસ વિચારો વર્ષમાં 15 દિવસ જતો હોય અને તેનો પગાર કાપવાનો વિચાર આવે, માણસ છે ખરો આ માણસ? તેથી જો સમાજની આવી જાગૃતિ નહીં આવે તો ઉમાશંકર જોશીએ વોર્નિંગ આપી રાખી છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો ખંડેરની ભસ્મ કણીને દાદ હશે. લૂંટ ચાલશે સમાજની અંદર. એનું કારણ છે પ્રત્યેક માણસને કેટલીક જરૂરિયાતો છે, બેર નેસેસિટીઝ. ત્યારે દામ ઉપર ચડીને આપણે બેસી જઈએ, પૈસો બધો મારો જ આપણો નથી, એ લક્ષ્મી છે, આપણી માં છે, એની પાસે પ્રસાદ લેવાય, માનો કબજો ન કરાય. પણ મોટા ભાગના માણસો પૈસાનો કબજો કરીને બેસી જાય. બધી જ ઠેકાણે બધે આ ધંધો ચાલતો હોય, કરોડો રૂપિયા પડ્યા હોય પણ ખર્ચવાની વાત જ નહીં, અને મરી જાય ત્યારે બધું મૂકીને જાય. પણ શાંતિનો શ્વાસ પણ જિંદગી પર માણસ લઈ શકે નહીં. ત્યારે સામ દામ દંડ ભેદ આ બધા જ જે બધી પ્રક્રિયાઓ છે ને એ ભગવાનની વિભૂતિ છે. તમારો પૈસો સારા કામમાં છૂટથી ખર્ચાય તો એ ભગવાનની વિભૂતિ થઈ જાય. સ્વચ્છંદે માહેરી ખેડાવે જૈસે લાડક્યા મૂલીની. મોરોપંત કવિ કે છે લક્ષ્મી તમારા ઘરમાં એવી રીતે ફરવી જોઈએ લાડકી દીકરી જેમ પિયરમાં ફરતી હોય. પોતાના પિયરમાં લાડકી દીકરી કેવી મસ્ત પવન જેવી ફરતી હોય તેમ લક્ષ્મી ફરવી જોઈએ. પણ આપણા તો તિજોરીમાં એકવાર ગઈ તો પછી એને બહારનો શ્વાસ જ મળે નહીં જિંદગી પર. એક વખત લક્ષ્મી તિજોરીમાં ગઈ એટલે પછી ભોગ લાગ્યા એના. ન એને બહારનો પ્રકાશ મળે કે ન એને બહારની હવા મળે. ઘૂંઘટા વાળી વહુ જેવો વ્યવહાર નથી, દીકરી જેવો તો નથી જ. ખુલ્લા માથે પવનની જેમ ફરે આવી દીકરી જેવી લક્ષ્મી ઘરમાં ફરવી જોઈએ. પણ આપણે તો દાસી અને બંદી બનાવીને પેક કરી નાખીએ છીએ. સામ દામ દંડ ભેદ આ બધા મહત્વના સાધનો છે, આખી બનાવટ નથી. દામ એટલે આપણે ખાલી લાંચ નહીં. દામથી તમે સામેના માણસ સંતોષ આપી શકો છો, અને જેની પાસેથી કામ લેવાનું છે અને તમે સંતોષ ના આપો તો કેમ ચાલે?
અને જે લોકો સંતોષથી જીવ્યા છે તે લોકોએ આનંદ માણ્યો પણ છે. જેમણે પોતાના નોકરોને પરિવારના માણસોની જેમ રાખ્યા છે, એમના નોકરોએ પણ પરિવારની જેમ જ સેવા કરી છે. પરસ્પર છે આ તો. દેવાન ભાવયતા અને ન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ આપશે. નોકરના ઘરે લગ્ન પ્રસંગ આવે અને બહાર જો માગવું પડે તો શેઠને પોતાનું અપમાન લાગવું જોઈએ. કામ મારી પાસે કરીને બહાર માગવા ગયો, શરમ નથી આવતી? હું મરી ગયો છું એમ કેનારા શેઠે કાઢ્યા હતા. આજે શેઠ આપતો જ નથી, 10% માગવું પડે, ગુલામ થઈ જાય બિચારો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? નોકરને આ માણસ પરિવારનો સમજતો હોય તો એ પણ પરિવાર સમજે. શેઠના ઘરે કામ હોય તો રાત દિવસના ઉજાગરાને માણસ કામ કરે. અને દામ એટલે ખાલી પૈસા કે લાંચ ખવડાવીને કામ થાય છે એટલા નાના અર્થમાં લો નહીં. સંતોષકારક રીતે તમે સમાજની અંદર કોઈ પણ સારું કામ કરવાનો પ્રયત્ન કરો. તમને જેમ સંતોષ થાય ને આનંદ થાય તેમ બધાને સંતોષ થવા દો. તેથી સારું કામ, સંસ્થાનું કામ, ધર્મનું કામ, સમાજનું કામ, રૂપિયાનો સવા ખર્ચો, બે કામ ઓછા કરો. મારે કંઈ વધારે પૈસા ખર્ચો એમ કેવું જ નથી. તમારું જે બજેટ હશે તે, પણ તેમાં સારી રીતે કેમ થાય એવું ગોઠવો. એનું કારણ પ્રસન્ન આત્માના માણસો કામ કરશે, મરેલા માણસો કામ નહીં કરે. માણસનું મન જો ખલાસ થઈ ગયું તો પછી એ મુર્દા ઉભા રહેલા કામના શું છે? તેથી માણસ કેમ જીવતો રહે? તમારી પેઢીમાં માણસો જીવતા હોવા જોઈએ, તમારા પરિવારમાં માણસો જીવતા હોવા જોઈએ, તમારા સંસ્થામાં માણસો જીવતા હોવા જોઈએ, તમારી જ્ઞાતિમાં માણસો જીવતા હોવા જોઈએ. આ બધી જ્ઞાતિઓ જે અન્ન યોજના અને ઔષધ યોજના અને આવાસ યોજના અને અભ્યાસ યોજના, બધી યોજનાઓ શા માટે કરે છે? અમારા માણસો જીવતા રહે. અમારા સમાજનો એકે માણસ અનપઢ ન રહે અને અભ્યાસ માટે વ્યવસ્થા કરો. હોસ્ટેલ બનાવશું, સ્કૂલ બનાવશું, જોઈએ તો સ્કોલરશીપ આપશું. આ આપશું શા માટે? જીવતો માણસ રહે. અભ્યાસનું આયોજન, ઔષધનું આયોજન, અન્નનું આયોજન, આવાસનું આયોજન, એ બધા સમાજને જીવતા રાખવાના પ્રસંગો છે. હવે તેમાં જો મુર્દાઓ ઘૂસી જાય તો વાત બગડી જાય. તેથી સામ, દામ, દંડ, ભેદ આ બધા જ મહત્વના છે. દંડનું મહત્વ છે, રાજનીતિનું મહત્વ છે. નીતિ રશ્મિ જિગીષતામ, જીતવું છે ને તો પણ એમાં પણ નીતિ રાખો. તમે પોતે બનાવટ ન લો, ગેરલાભ ન લો, પણ સામેનો માણસ થોડા મોટો છે બળમાં ને આપણને પજવી જાય તેટલા મૂર્ખા પણ ન લો. ત્યાં રાજનીતિ વાપરતા બી આવડવી જોઈએ. તેથી કોઈને છેતરીશ નહીં, તેમ કારણ વગરનો છેતરાઈશ પણ નહીં. અધ્યાત્મની વાત જુદી છે. અધ્યાત્મમાં છેતરાઈ જવું એ પણ વિકાસ છે, પણ રાજનીતિમાં ના ચાલે. રાજનીતિમાં માણસ બહુ જાગૃત હોવો જોઈએ. તેથી એક આધ્યાત્મિક પુરુષ છે ને, એ તો કબીર કે જ છે, કબીરા આપ ઠગાઈએ ઓર ન ઠગીએ કોઈ. પોતે ઠગાઈ જાઓ, બીજાને ઠગો નહીં. આપ ઠગે સુખ હોત હે ઓર ઠગે દુઃખ હોય. બીજાને છેતરવાથી દુઃખ થાય, આપણે છેતરાઈ તો આનંદ થાય. પણ અધ્યાત્મમાં, રાજનીતિમાં નહીં. કોઈ રાજકીય નેતાને આ બોલવાનો અધિકાર નથી. નહીં તો બધા દેશ ઠગવા બેઠા જ છે અને તમે જમીનના ટુકડા આપતા જાઓ. ચાલતું હશે, મૂર્ખાઈ કહેવાય. તેથી રાજનીતિ જુદી અને ધર્મનીતિ જુદી. આધ્યાત્મિક માણસ જે બોલતો હોય તેની એક જુદી ઊંચાઈ હોય, એ મારો વ્યક્તિગત વિકાસ છે. પણ બીજી બાજુ રાજનીતિ અલગ હોય. અજાત શત્રુ રામે પણ રાવણને માર્યો કે નહીં? રાજનીતિ છે. બધામાં જ ભગવાન દેખાય. રાવણમાં જો ભગવાન દેખાયો તો રામે એને મારો નહીં હતો. કંસમાં ભગવાન દેખાયો તો કૃષ્ણે એને માર્યો નહીં હતો, સગો મામો હતો. ત્યારે પોતે જ ભગવાન થઈને આવ્યા પછી પણ બધામાં ભગવાન જોવાની મૂર્ખાઈ એમણે કરી નથી. રાજનીતિ આખી જુદી હોય છે. નીતિ રશ્મિ જિગીષતામ, દંડો દમયતામ અસ્મિ, નીતિ રશ્મિ જિગીષતામ, મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ. જે ગુહ્યમાં ગુહ્ય વાતો છે, મૌન. મૌનમાં એક તાકાત છે. અવરતું બોલો નહીં, ખોટું બોલો નહીં, બકવાસ કરો નહીં. વાણી પાતળી પડી જાય, ખોટી વપરાય ને મજા ઉડી જાય. જેટલું દૂધ છે તે અમુક ઠેકાણે પૂરતું થાય, પણ એના કરતાં વધારે વાપરવું એમાં પાણી નાખવું પડે ને. 10 માણસોનું દૂધ છે ને 25ને પીવડાવવું જોઈએ, નાખ પાણી. વર્ષો પહેલા એક નાનકડો દુઓ વાંચેલો. એક ભગતના ઘરમાં આવું હતું. જે આવે તેને જમાડે, જે આવે તેને જમાડે. એકવાર અગવડ થઈ, ઘરમાં કંઈ સાધન પૂરા હતા નહીં અને ભજન શરૂ થઈ ગયા. ભગત તો ખોઈ ગયા અને કીધું બધા માટે રસોઈ બનાવો. પછી અંદર મૂંઝાયા કરે. પછી ધીરે ધીરે ઈશારાથી કહે છે, આપણે બધું કહો છો, આટલા બધા લોકો આવી ગયા છે આજે, ત્યારે હવે કરવાનું શું? ભજનમાં બેઠેલા ભગત ઉઠી શકે નહીં અને પત્ની અંદરથી ઈશારા કરે છે કે બધો માલ ઓછો છે આપણી પાસે ને આજે સંખ્યા વધી ગઈ છે. પછી એને ભજન ગાતા ગાતા જ ગાઈ નાખ્યું. ભગત કહે ભક્તાણીને સાંભળ મારી વાણી, 3 બોલાવ્યા ને 13 આવ્યા તો 2 દાળમાં પાણી. એ દો જ ગાઈ નાખ્યો, એને ખબર જ નહીં પડે કોઈને. હા, ભગત કહે ભક્તાણીને સાંભળ મારી વાણી, પર તંબુરા તારમાં ચાલતું હતું. 3 બોલાવ્યા ને 13 આવ્યા તો 2 દાળમાં પાણી. તેમ બહુ બકવાસ કરે ને દાળમાં પાણી થઈ જાય. પછી
તેથી ક્યાં બોલવું, તમારા શબ્દોમાં દૂધની તાકાત રાખો, એને મિક્સ થવા ન દો. અસ્તવ્યસ્ત બોલનારા માણસોની વાણીની કોઈ અસર પડતી નથી. એનું કારણ બે દાળમાં પાણી જેવું હાલ્યા કરતું હોય. પછી કારણ વગર બોલનારા માણસો કોઈ સમાજને ગાઈડ નથી કરી શકતા. તેથી મૌન એ બહુ મોટી તાકાત છે. જેટલી જે છુપાવવા જેવી વસ્તુ છે તે છુપાવવામાં મૌન તમને કામ લાગે. કેટલાક લોકોના પેટમાં વાત ટકતી જ નથી. ખાસ કરીને બહેનો માટે કહેવાય છે, બહેનોના પેટમાં વાત ટકે જ નહીં. એમાં એક ઐતિહાસિક સંદર્ભ આવો મળ્યો. કુંતા માતા, એને ખબર હતી કે કારણ અમારો દીકરો છે. એ વાત એને છુપાવવાની હતી, પણ એનાથી પ્રગટ થઈ ગઈ અને તેના કારણે ઘણું નુકસાન થયું. કર્ણ એમ કે છે પોતાની માને, જન્મતા તે મને નદીમાં નાખ્યો, કબૂલ, પણ પછી મૌન તારે જીવનભર રાખવું હતું. પછી હું તારો દીકરો છું એમ કહેવાનો પ્રયત્ન તે શા માટે કર્યો? તે મને અસ્વસ્થ કરી નાખ્યો છે. એનું કારણ, હવે હું મારા ભાઈઓ સામે લડું છું એવું થઈ ગયું. દુર્યોધનનો અનન્ય સેવક છું. અને બીજું આટલું જ નહીં, પાંડવોને જો ખબર પડી જશે કે આ કર્ણ અમારો મોટો ભાઈ છે તો એ લોકો રાજ્ય કરશે જ નહીં. એ લોકો રાજ મને આપી દેશે, હું મોટો ભાઈ છું. સૌથી પહેલો કર્ણ હતો, સૂર્યપુત્ર, પછી યુધિષ્ઠિર ધર્મપુત્ર, પછી ભીમ વાયુપુત્ર, પછી અર્જુન ઇન્દ્રપુત્ર, ને પછી અશ્વિની કુમારના બે દીકરાઓ સહદેવ અને નકુલ. આવી રીતની આખી પરંપરા હતી. ત્યારે સૌથી મોટો હું છું. યુધિષ્ઠિર તો એવો ધર્મરાજ છે કે મોટા ભાઈને જ રાજ મળે, રાજ મને આપશે, હું પાછું દુર્યોધનને હેન્ડ ઓવર કરીશ તો નુકસાન થઈ જાય મોટું. તેથી ત્યાંનું મૌન રાખ્યું નહીં, તે આ ગુહ્ય વાત જાળવી નહીં, તો હું તને સાપ આપું છું કે હવે પછી કોઈ સ્ત્રીના પેટમાં કોઈ ગુહ્ય વાત રહેશે જ નહીં. મને ખબર આવે તો દંતકથા છે, પણ બહેનો જરા વાતો વધારે કરતી હોય એટલે ઘણું કહેવાય જાય, ન કહેવા જેવું. પણ જે વધારે બોલે ને એ બફાર કર્યા વગર રહે જ નહીં. એનું કારણ છે તમારો માલ ખૂટે પછી ન કહેવા જેવું પણ કહેવાય જાય. બોલે જ રાખો શું થાય? તેથી જે ઓછું બોલતો હોય તે પ્રમાણસર બોલતો હોય તે સાચું બોલતો હોય. અને રઘુવંશમાં કહ્યું છે સત્યાય મિતભાષી નામ. રઘુવંશી રાજાઓ ઓછું બોલતા. શા માટે? સાચું બોલવું તો એટલા માટે. જો જજ હંમેશા ઓછું બોલે અને વધારે બકવાસ વકીલો જ કરે, કારણ કે ઉઠા એમણે જ ભણાવવાના હોય. તેથી વકીલ લાંબુ બોલે, જજ ટૂંકું બોલે. સત્યાય મિતભાષી નામ, એ સાથે તારવી લે અને તાર પોતાનું જજમેન્ટ આપી દે કે ધીસ ઇઝ ધીસ. તેથી સાચું બોલાય આપણાથી એવી જો ઈચ્છા હોય તો ઓછું બોલવાનો પ્રયત્ન કરો. જેટલું વધારે બોલશો એટલું કંઈ ને કંઈ ગૂંચવાડો થશે. ન કહેવા જેવું કહેવાઈ જશે, ઉલટું સીધું કહેવાઈ જશે ને પછી પશ્ચાતાપ થશે. તેથી મૌનમાં એક તાકાત છે. મૌનથી તમારું મનન ખીલે, મૌનથી ચિંતન ખીલે, મૌનથી શક્તિ વધે. વાણીના વેડફાટથી શક્તિ વપરાય છે. ચિંતનશીલ 1 કલાક જો માણસ બોલે તો 6 માઇલના વોકમાં જેટલી એનર્જી વપરાય એટલી વપરાય છે. વાર્તાઓ કહેવાની વાત જુદી છે, કલાકો માણસ કથા કર્યા કરે, એને કંઈ ફરક નથી પડતો. પણ એક ચિંતન સમાજ પાસે મૂકવું હોય વ્યવસ્થિત તો 3 માઇલ જઈને પાછા આવો, એમાં જેટલી એનર્જી વપરાય એટલી 1 કલાકના પ્રવચનમાં વપરાય. અને એટલે જ સ્કૂલ કોલેજમાં વેકેશન હોય છે. એનું કારણ એની શક્તિ બધી વપરાય છે. સમર વેકેશન, દિવાળી વેકેશન, ફલાણું વેકેશન, રવિવાર, આ તે 3-4 મહિના રજા હોય છે, પણ જરૂરી હોય છે. એનું કારણ લોહીનું રૂપાંતર વિચારમાં થાય છે. કોઈ પણ વસ્તુને સૂક્ષ્મતામાં ફેરવવા માટે બહુ એનર્જી જોઈએ. સ્થૂળ વાતો બહુ સહેલી હોય. કોલસાની ગમે તે કિંમત હોય, પણ એ કોલસામાંથી હીરો નીકળે ને અમૂલ્ય હોય છે. એનું કારણ સૂક્ષ્મ રૂપ આવ્યું એનું. તેથી વિચાર છે ને સૂક્ષ્મ રૂપ છે. રસાદ રક્તમ તતો માંસ, માંસાદ મેદો બી જાયતે, મેદસો અસ્થિ તતો મજ્જાયા શુક્ર સંભવ. તમે જે ખાઓ છો તેનું શુક્ર અને વીર્યમાં રૂપાંતર થતી વખતે 7 પરિવર્તન આવે છે. અને એક પરિવર્તનમાં 4 દિવસ જાય તો મહિનો લાગી જાય. તેથી શુક્ર અને વીર્યને સાચવીને વાપરવું જોઈએ. એટલા માટે બ્રહ્મચર્યનો મહિમા આવ્યો. અને એ શક્તિને પાછું વિચારમાં અને પછી વાણીમાં વેવડાવવાની, એમ તો એના કરતાં સૂક્ષ્મ રૂપાંતર છે. તે શક્તિ ગમે તેમ વેડફાય નહીં. ત્યારે હંમેશા અધ્યાત્મ યોગીઓ અને આત્મજ્ઞાનીઓ મોટા ભાગે મૌન પાડતા હોય છે. આટલા બધા વ્યવસાયની વચ્ચે ગાંધીજી એક દિવસ મૌન પાડતા. શા માટે? બધી એનર્જી રિક્રિએટ થાય. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ. ગુહ્યમાં ગુહ્ય વાતો હોય તો મૌન. અને બીજી એક વાત છે, છુપાવા જેવું હોય તો પણ મૌન. મૌન રાખો છો કોઈને કહો નહીં. આપણે તો મૌન જાહેર હોય અને પાછળ બોલવાના ઘણા પ્રકાર હોય. જમવા બેઠો હોય ને મૌન હોય, હવે શાક જોઈએ છે તો બોલે નહીં, પણ શાક હોય તો આમ બગાડે. તો બોલ્યા તમે, શાક માગ્યું જ નહીં, અહીંયા લાવો. દાળ જોઈએ તો આ વટકો આમ પછાડે, અહીંયા લાવો. મૌન એટલે મૌન. વિચારનું પણ મૌન એ સૌથી શ્રેષ્ઠ છે. તેથી ન સાંભળવું એ કાનનું મૌન, ન જોવું એ આંખનું મૌન, ન બોલવું એ જીભનું મૌન, ન વિચારવું એ મન બુદ્ધિનું મૌન. અને તે માણસ સમય સુધી જાય. ત્યારે મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ. લાઉડ છે એકવાર ફરવા નીકળેલો, એની જોડે 2-4 લોકો આવતા. એક દિવસ એક માણસ પોતાના મિત્રને લઈ આવ્યો.
અને મિત્ર બોલ બોલ કર્યા જ કરે, બોલ બોલ કર્યા જ કરે. આ શું એમ કે સવાર ખીલી છે, શું સૂર્યોદય છે, કેવા ગુલાબી રંગો છે, આમ તેમ. લાઓત્સે પેલા માણસને કીધું પછી આવતીકાલે આ માણસ નહીં આવવો જોઈએ. નહીં, બહુ સારો છે, બહુ સજ્જન છે. સારો હોય કે સજ્જન હોય, બકવાસ કરે છે. બહુ સરસ સૂર્યોદય છે અને આકાશમાં સારા રંગ છે, તને દેખાતું નથી, મને દેખાતું નથી, શું કામ બોલ્યા કરે છે આ માણસ? ઉલટી આપણી સંધ્યાની મજા તોડે છે આ માણસ. આવતીકાલથી નહીં આવવો જોઈએ. કેટલા મને ટેવ હોય ખોટું ખોટું, આહા હા આહા, અરે પણ બધાને દેખાય છે, આહા હા તને દેખાય છે ખાલી. એ દંભ છે, એ હિપોક્રસી છે. જોયા કરે શાંતિથી, માણ્યા કર. દરેક પાસે આત્મા છે, દરેક પાસે દ્રષ્ટિ છે, જેને જેટલું મળશે એટલું મેળવી લેશે. પણ આહા શું ખેલ્યું છે, વાહ વાહ વાહ, કેવું પડે કેવું પડે. બધું કેવું કહેવાની જરૂર નથી. કેવું પડે એટલે તને સ્પર્શ્યું જ નથી. સ્પર્શ્યું તો કહેવાનું ભાન જ ન રહે. એ દ્રશ્ય એટલું ગમી ગયું ને તો માણસ ખોવાઈ જાય, અને બોલવાના હોશ ન રહે. અને બોલવાના હોશ છે એટલે બિલકુલ સ્પર્શ્યું નથી આવો માણસ છે. અને ન પરસ્યું એટલે વધારે બોલે હંમેશા. તેથી ગુહ્ય રાખવા જેવી કેટલીક વાતો છે. મૌન પણ ગુહ્ય રાખવા જેવી વાત છે. તમારી સાધના, તમારો અધ્યાત્મ ગુપ્ત રાખો. હું સાક્ષાત્કારી છું એમ કોઈને કહો નહીં, અને કહેશો એનો અર્થ તમે છો નહીં નક્કી થઈ ગયું. જે કે છે તે હોતો નથી, અને હોય છે કોઈ દિવસ કહેતો નથી. તેથી મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, અને જ્ઞાનમ જ્ઞાનવતામહમ, જ્ઞાનીઓમાં જ્ઞાન હું છું. જે માણસો પાસે જ્ઞાન છે, ખરું જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ, બાકી બધી માહિતી છે, ઇન્ફોર્મેશન છે. ઓબ્જેક્ટિવ નોલેજ જુદું અને સબ્જેક્ટિવ જુદું છે. ઓબ્જેક્ટિવ નોલેજ પ્રયોગનિષ્ઠ હોય છે, અને સબ્જેક્ટિવ નોલેજ અનુભવનિષ્ઠ હોય છે, આત્મનિષ્ઠ હોય છે. વિજ્ઞાન છે એ એક્સપેરિમેન્ટને માને છે, અને અધ્યાત્મ એક્સપિરિયન્સને માને છે. એક્સપેરિમેન્ટ દેખાડી શકાય, એક્સપિરિયન્સ દેખાડી શકતો નથી. અને તેથી જ અધ્યાત્મમાં દંભ થવાની સંભાવના વધારે છે. એનું કારણ એ માણસ કે મને સાક્ષાત્કાર થયો છે, એનું બેરોમીટર કયું, માપદંડ કયું. અને હોય તો બધા પાસે થોડું હોય. જે માણસ ખરેખર આધ્યાત્મિક છે એની રણીકરની ખબર પડે. એ ખબર પડે એને જ પડે, એને કહેવાની જરૂર પણ ન પડે. પણ એક ક્ષમતા બધા પાસે હોય નહીં. તેથી મને સાક્ષાત્કાર થયો છે એમ કોઈ માણસ કે તો સમાજ જનરલી બિચારા માની લે. હંમેશા હિપોક્રેસી ક્યાં ચાલે? અધ્યાત્મના ક્ષેત્રમાં જ ચાલે, વિજ્ઞાનમાં ચાલે જ નહીં. મેં ટીવી શોધ્યું તો દેખાડ ક્યાં છે, રેડિયો શોધ્યો બતાવો ક્યાં છે, પણ મને સાક્ષાત્કાર થયો છે બતાવવાની જરૂર નથી. તેથી જ્ઞાન જે છે તે અધ્યાત્મ જ્ઞાન છે, ટોચનું જ્ઞાન છે. એનો પ્રકાશ તમારા જીવન વ્યવહારમાં પોતાની મેળે લોકોને અનુભવવા મળે, એ દેખાડવાની ચીજ હોય જ નહીં. તેથી જ્ઞાનમ જ્ઞાનવતામહમ, જે ખરા જ્ઞાનીઓ છે તેનું જ્ઞાન હું છું, અને ખરેખર જ્ઞાન પરમાત્મા જ આપે છે. કેટલીક વાતો તમને ઓચિંતાની, તમને પોતાની બી નવાઈ લાગે. ગીતાના આ જ શ્લોક પર ગમે તે બોલાવી પડે. એકાદ વખત જે શ્લોકમાં એવી વાત આવે કે આપણને એમ થાય કે 40 વર્ષમાં આપણે આ બોલ્યા નથી, આજે પહેલી વાર થયું, કોને ખબર. અને વ્યાસપીઠ ઉપર જ મળે. પહેલા વિચાર ન હોય, કોઈ ફ્રેમ પણ ન હોય, કોઈ રફ થિંકિંગ પણ ન હોય, અને એ વિચાર સર્વ કરતા શ્રેષ્ઠ હોય પાછો. તમે 1 કલાક જે બોલ્યા હો ને એમાં એ 2 વાક્યો તમને એવા ચોટી જાય, ત્યારે એ વ્યાસપીઠની પ્રસાદી છે એમ માનવું પડે. એ પરમાત્માનું વિભૂતિ છે. જ્ઞાનમ જ્ઞાનવતામહમ. તેથી કોઈ સાચા જ્ઞાનીઓ અહંકાર કરતા જ નથી. એનું કારણ એ જ્ઞાનનો પ્રવાહ પરમાત્મા પાસેથી આવે છે. આपुલાઈ બળ નાહી બોલવંત, સખા કૃપાવંત વાચા ત્યાંથી. ઇટ્સ નોટ હી ધેટ સ્પીક, ધ સ્પિરિટ ઓફ ધ ફાધર સ્પીકeth ઇન યુ. તેથી જ્ઞાની જ્ઞાનવતામહમ. દંડ હું છું દમનશીલ માણસોમાં, જીતવાની ઈચ્છા રાખનારમાં નીતિ રાજનીતિ પણ હું છું. ગુહ્ય વાતોમાં મૌન છું, અને મૌનને પણ ગુહ્ય રાખવાની જે કલા છે તે હું છું. અને સાચા જે જ્ઞાનીઓ છે એમાં જે જ્ઞાનનો પ્રવાહ છે, અને જ્ઞાનનો જે પ્રકાશ છે એ મારી વિભૂતિ છે. અને એ જ્ઞાનનું વહન થાય તેનાથી જાગૃતિ આવે. માણસના જ્ઞાનથી કોઈ બદલતું નથી, પરમાત્માના જ્ઞાનથી જ માણસો બદલાય છે. તેથી એ પ્રકાશ, એ પ્રવાહ, એ પુંજ પરમાત્માની વિભૂતિ છે. ત્યાર પછીની વિભૂતિઓ છે તેનું આપણે પાલન કરી રાખશું. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમર્જુન ન તદસ્તિ વિના યત્સ્યાન મયા ભૂતમ ચરાચરમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.